નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ જાહેર થઈ ગયું છે। બજેટની અંદર ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના લોકોને 25 મોટી ભેટ મળશે। રેશન કાર્ડ ઉપર 12,000 રૂપિયાની સહાય, ઘર બનાવવા 1,70,000 રૂપિયા, ગરીબોને મફત અનાજ મળશે, 6% લોન સસ્તી, વ્યાજ મુક્તિ અને દેવા માફી અંગેના સમાચાર। ખેડૂતોને મળ્યા છે મોટો ખજાનો। રેશન કાર્ડ ધારકોને લોટરી લાગી છે। ગામડાના લાખો લોકોને ફાયદો થશે। સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત બજેટની મોટી જાહેરાત સામે આવી છે, જેની અંદર મિત્રો 25 ભેટ આપવામાં આવી છે। જેમાં સૌપ્રથમ તમને જણાવી દઈએ તો આવાસ યોજનાની રકમ છે વધારવામાં આવી છે। પહેલા મિત્રો તમને ખ્યાલ હશે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના હોય, આ આવાસ યોજનાની અંદર 1,20,000 રૂપિયાની મફત સારવાર સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે એ સહાય છે એ વધારી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપીત આવાસ જેવી યોજનાઓમાં હાલની રૂપિયા 1,20,000 રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એ મકાન દીઠ જે સહાયમાં 50,000 રૂપિયાનો છે એ વધારો કરવામાં આવ્યો છે। હવેથી દરેક ગરીબોને 1,70,000 રૂપિયા છે એ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવશે। 3 લાખ નવા મકાન બનાવવામાં આવશે એવો ટાર્ગેટ પણ સરકારનો રજૂ થઈ ગયો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટી ભેટ સામે આવી છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવશે અને વધુમાં ગરીબ લોકોને અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવશે। તો રેશન કાર્ડ માટે પણ છે એ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। તે પછી સમાચારમાં જોઈએ તો મિત્રો, દિવ્યાંગ લોકોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। દર વર્ષે 12,000 રૂપિયા છે એ ભેટ આપવામાં આવશે। નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી દીધી છે અને જેમાં 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકો હશે એમને આવરી લેવામાં આવશે અને આ યોજના હેઠળ 85,000થી વધુ દિવ્યાંગજનોને છે એ વાર્ષિક 12,000 રૂપિયાની સહાય પણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછી ખેડૂતો માટેને બજેટ અંતર્ગત જે જાહેરાત કરવામાં આવી છે એમાં ટ્રેક્ટરની ખરીદી સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે, કારણ કે મિત્રો ગુજરાત રાજ્યના જે બજેટ જાહેર થયા છે એ બજેટની અંદર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની સહાય છે એ હાલમાં જે આપવામાં આવી રહી છે એમાં વધારો કરી અને 1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે। પહેલાં મિત્રો 60,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ તેમાં 40,000 રૂપિયાનો વધારો કરી અને હવે 1 લાખ રૂપિયા ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવશે। અને આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો, સાધન સામગ્રી ખરીદવા માટે પણ સહાય આપવામાં આવશે। તો એ માટે પણ 1,612 કરોડ રૂપિયાની જોગવાઈ કરી દેવામાં આવી છે। ગુજરાત રાજ્યના ખેડૂતોને હવે ટ્રેક્ટર ખરીદવું હોય તો 1 લાખ રૂપિયા સુધીની છે એ સહાયતા આપવામાં આવશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે છે એ સખી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને મહિલાઓને પણ સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। અને આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે તેના માટે પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરી મહિલાઓને પણ સશક્તિકરણ અંતર્ગતની યોજના છે એ યોજના અને સખી સહાય યોજના અંતર્ગત છે એ સારો એવો લાભ થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, જનતા જૂથ અકસ્માત વીમા યોજના અંતર્ગત પણ છે એ જાહેરાત કરવામાં આવી છે। આ યોજના હેઠળ નિરાધાર, વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4,45 લાખથી પણ વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે। જેમાં હાલમાં આ યોજના હેઠળ 50,000 રૂપિયાથી લઈ અને 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે એ કવચ સ્વરૂપે આપવામાં આવશે, એટલે કે વીમા કવચ છે એ આપવામાં આવશે। તો આ અંગે પણ એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને જેમાં મિત્રો વધારો કરી અને આગામી વર્ષમાં 2 લાખ રૂપિયાથી લઈ અને 4 લાખ રૂપિયા સુધીનો વીમો કવચ છે એ પૂરો પાડવામાં
આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 10 જિલ્લાઓમાં 20 સ્થળે છે એ નવી સમરસ કુમાર અને કન્યા શાળા છાત્રાલય છે એ બનાવવામાં આવશે, હોસ્ટેલ બનાવવામાં આવશે, જેમાં મિત્રો યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે અને તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ મળી અને 20 સ્થળોએ છે એ 20 જગ્યાઓ ઉપર સમરસ કુમાર અને કન્યા છાત્રાલય છે એ બાંધવામાં આવશે અને જેનો લાભ છે 13,000થી પણ વધુ વિદ્યાર્થીઓને સીધો મળવાનો છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ઘટાડો કરતા નાના ઉદ્યોગકારો અને હાઉસિંગ લોન લેનાર જે લોકો છે એમને થશે હવે મોટો ફાયદો। બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે કે સ્ટેમ્પ ડ્યુટીમાં હવે ઘટાડો કરવામાં આવશે અને હાઉસિંગ લોન લેનાર જે લોકો છે એમને પણ મોટો ફાયદો થશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બજેટમાં 2 નવા એક્સપ્રેસ હાઈવેની પણ જાહેરાત કરવામાં આવી છે। આજે મિત્રો રજૂ થયેલા બજેટ નાણામંત્રીએ 2 નવા એક્સપ્રેસ વેની છે એ જાહેરાત કરી દીધી છે, જેમાં બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ સાથે જોડતો ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે આપવામાં આવ્યો છે, તે તરીકે છે એ વિકસાવવામાં આવશે। તેમજ અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસોના સ્થળ છે એ અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ હાઈવે પણ છે એ તરીકે વિકસાવવામાં આવશે। આ માટે પણ સરકાર દ્વારા છે એ કરોડો રૂપિયાની જાહેરાત કરી દીધી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલા પોલીસની સંખ્યામાં પણ છે એ વધારો કરવામાં આવશે। મહિલા પોલીસની સંખ્યા છે એ ડબલ થશે। ગૃહમંત્રીની જે રજૂઆત હતી એ અંતર્ગત બજેટની રજૂઆત પહેલાં વિધાનસભા સત્રમાં જે પ્રશ્નોત્તરી કાળ ચાલ્યો હતો તેમાં પણ મહિલા પોલીસોની સંખ્યામાં લઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મોટી જાહેરાત કરી દીધી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં મહિલા પોલીસોની સંખ્યા ડબલ કરવામાં આવશે અને રાજ્યમાં અત્યારે મહિલા પીએસઆઈની સંખ્યા છે એ 34ની રહેલી છે, એ પણ હવે ડબલ કરવામાં આવશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો SC/ST OBCના વિદ્યાર્થીઓને પણ વધારે અભ્યાસ માટે 6% વ્યાજે લોન આપવામાં આવશે, જ્યારે મિત્રો મહાનગરપાલિકાઓમાં મહાનગરો છે એમાં નોકરી કરતી મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ છે એ પણ બનાવવામાં આવશે। અને ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણની જે મર્યાદા છે એ 3 લાખ રૂપિયાથી વધારી અને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનો પૂરે લાભ છે એ અમલ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એ અંતર્ગત 4% વ્યાજ છે એ રાહત આપવામાં આવશે, જેમાં 1252 કરોડ રૂપિયાની જોગવાઈ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે। અને આ લોન દર વર્ષે ખેડૂતોને, પશુપાલકોને, સાગર ખેડૂતોને મળતા રહેશે અને તેઓ પોતાની પ્રવૃત્તિને સમયસર છે એ કરી શકે એ માટે આ લોનની પણ જોગવાઈ કરવામાં આવી છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। સ્ટેમ્પ ડ્યુટીમાં કેટલો ઘટાડો થયો છે એ તમને જણાવીએ તો મિત્રો વડીલો પોર્જિત મિલકતમાં અવસાન પામેલ છે પુત્રીના વારસદારો છે એમના દ્વારા કરવામાં આવતા હક મિલકત છે એના લેખ પર પર્વતમાન 4.90% સ્ટેમ્પ ડ્યુટીના બદલે હવે પુત્રોના વારસદારોની જેમ જ ફક્ત 200 રૂપિયાની સ્ટેમ્પ છે એ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 5 લાખ રોજગારીના સર્જનોને છે એ વાયદો આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં 5 લાખ રોજગારી છે એ ઊભી કરવામાં આવશે, જેમાં ખાસ કરીને SRP, બિન હથિયાર અને હથિયાર ધારક કોન્સ્ટેબલોમાં ભરતી કરવામાં આવશે અને પોલીસ વિભાગમાં પણ કુલ 14,000 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે। તો આવનારા સમયમાં છે એ ભરતી પણ સૌથી મોટી કરવામાં આવશે, જે અંગે પણ જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગામોના પ્લોટ છે એ વિહોણા લાભાર્થીઓ છે એમને પ્લોટ ખરીદવા માટે પણ સહાય આપવામાં આવશે। પ્લોટ ખરીદવા માટે સરકાર છે એ ભેટ આપશે અને સહાયતા પણ આપશે, જેની અંદર મિત્રો પ્લોટ ખરીદવા માટે છે એ લાભાર્થી દીઠ 1 લાખ રૂપિયા સુધીની છે એ સહાય આપવામાં આવશે અને 30 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારોમાં વસતા જે ઘર વિહોણા પરિવારો છે એમના માટે આશરા લેવા માટે 2 લાખથી પણ વધુ આવાસોનું નિર્માણ માટે 1795 કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી છે એ ભાગરૂપે હવે પ્લોટ ખરીદવા માટે પણ સરકાર છે એ ભેટ આપશે, સહાયતા
આપશે। જે પણ લોકો આ ઘર વિહોણા છે, પોતાનું ઘર નથી અને પોતાનું ઘર બનાવવા માંગતા હોય તો એવા લોકોને પ્લોટ પણ ન હોય તો એ પ્લોટ ખરીદવા માટે પણ સરકાર છે એ સહાયતા આપશે અને એ 1 લાખ રૂપિયા સુધીની સહાયતા છે એ તમને આપવામાં આવશે। જે રીતના મિત્રો આવાસ યોજનામાં ફોર્મ ભરવામાં આવે છે એવા જ ફોર્મ હવે પ્લોટ ખરીદવા માટે પણ ભરવા પડશે અને પ્લોટ ખરીદવા માટે જે સહાય આપવામાં આવશે એ સહાય તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવશે, જેથી કરી દરેક લોકો છે એ આ યોજના અને સહાયતાનો લાભ પણ લઈ શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર જે સમાચાર સ્વરૂપે માહિતી મળી રહી છે કે લોન ઉપર છે એ 6% જે વ્યાજદર આપવામાં આવે છે એ હવે ઘટાડવામાં આવશે। લોન ઉપર પણ વ્યાજની સબસિડી આપવામાં આવશે અને આ સબસિડીના ભાગરૂપે છે એ લોન પણ હવે સસ્તી થશે અને દરેક લોકોને છે એ સીધો લાભ થશે। કારણ કે મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર લોનના ઉપર જે વ્યાજની સબસિડી આપવામાં આવશે, લોન ઉપર જે વ્યાજ ચડાવવામાં આવે છે એ પણ ઘટાડવામાં આવશે અને એમાં પણ સબસિડી આપવામાં આવશે। જેમાં આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના જે યુવાનો છે એ સ્વરોજગારીની તકો ઉમેરવા તે હેતુથી છે એ યુવાનોને સ્વરોજગારીની તકો મળી રહે, એ તક મળી રહે અને સરખી એવી સહાયતા મળી રહે એ ભાગરૂપે આ લોનની રકમ જે છે એમાં પણ સબસિડી આપવામાં આવશે અને દરેક લોકો આ સબસિડીનો પણ સીધો લાભ લઈ શકશે। સીધું છે એ સબસિડી અંતર્ગત પણ જે સહાયતા આપવામાં આવશે એ બેન્કેબલ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપર છે એ મહિલાઓ લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ દરે છે એ સહાયતા આપવામાં આવશે। તો ખાસ કરીને દરેક લોકો આ યોજના અંતર પણ લાભ છે એ લઈ શકે છે। બેન્કેબલ લોન યોજના અંતર્ગત નાણાકીય સહાય માટે વ્યાજની જે સબસિડી આપવામાં આવે છે એમાં બેન્કેબલ યોજનામાં પણ 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે, જેમાં મહિલાઓને છે એ આ લોન ઉપર 7% અને પુરુષોને લાભાર્થીઓને 6% વ્યાજ છે એ સહાય સ્વરૂપે આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, હાલોર ખાતે 5 મેગા ફૂડ પાર્ક છે એનું નિર્માણ કરવામાં આવશે, એની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। જામનગર ખાતે નવી કૃષિ જે કોલેજ છે એ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપનાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। આ સાથે જ જે સહાયતા આપવામાં આવશે એમાં મિત્રો ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 200 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે। તો આમ મિત્રો છે એ આવનારા દિવસોમાં સરકાર દ્વારા છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે અને આ જાહેરાતો અંતર્ગત ખેડૂતોને અને ગરીબોને, મહિલાઓને અને વિદ્યાર્થીઓને કેવો લાભ મળવાનો છે એ હવે આપણે આવનારા દિવસોમાં સમાચાર સ્વરૂપે માહિતી મેળવશું। ત્યાં સુધી છે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને પણ છે એ સબસ્ક્રાઇબ કરી રાખજો। બીજા સમાચાર, અન્ય સમાચાર જોઈએ તે પહેલાં જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી રાખજો। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2060 નવી બસો મૂકવામાં આવશે અને 1750 ડિલક્સ અને 400 મિની બસ છે એ પણ મૂકવામાં આવશે અને આમ કુલ મળી અને 1850 નવી બસ છે એ પ્રજાની સેવાઓ માટે મૂકવામાં આવશે અને 200 નવી પ્રીમિયમ એસી ક્વોલિટીની બસ પણ મૂકવામાં આવશે। આ સાથે જે પણ લોકોને ટ્રાવેલિંગ કરવા માટે જે સહાયતા આપવામાં આવે છે એનો સીધો સહાય છે એ બસ સ્વરૂપે આપવામાં આવશે। દરેક લોકોને છે એ બસ સહાય પણ આપવામાં આવશે, જેથી કરી કોઈ પણ જગ્યાએ તમારે જવું છે તો સસ્તા દરે વ્યાજ વગર ભાડાએ છે ઓછા ભાડાએ તેમજ વગર ભાડાએ પણ પાસની જે સુવિધા આપવામાં આવે એના ભાગરૂપે દરેક લોકો છે એ બસનો પણ લાભ લઈ શકે। તો એ માટે 1850 નવી બસ મૂકવામાં આવશે, એ સાથે 200 નવી છે એ પ્રીમિયમ એસી ક્વોલિટીની બસ પણ મૂકવામાં આવશે। તો આ અંગે પણ છે એ સમાચાર આપી દેવામાં આવ્યા છે, જાહેરાત કરી દેવામાં આવી છે અને મિત્રો 10 કારવાન બસ છે એ સંચાલન તરીકે મૂકવામાં આવશે અને જેની અંદર દરેક લોકોને પણ છે એ સીધો ફાયદો થશે। એલઈડી સહિત 6 કોલેજોમાં એઆઈ લેબ પણ સ્થાપના કરવામાં આવશે। તો 6 કોલેજોની અંદર છે એઆઈ લેખ છે એ લેબ પણ સહાયતા સ્વરૂપે છે એ ખુલ્લી મૂકવામાં આવશે, નવી બનાવવામાં આવશે, જેનો પણ દરેક વિદ્યાર્થીઓ છે એ સરખો એવો લાભ લઈ શકશે।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે પણ ખેડૂતોએ જે સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે એનો લાભ લેવા માંગતા હોય તો એવા ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે છે એ જન્મના પ્રમાણપત્રમાં સુધારાને છે એ લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે। જે અંતર્ગત હવે મિત્રો જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સમાં જે સરકારી રેકોર્ડ દર્શાવેલા હશે એ પ્રમાણેની જે જન્મ તારીખ નાખેલી હશે એ હવે માન્ય ગણવામાં નહીં આવે। તમારી પાસે જન્મ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। જન્મ અંગેનો દાખલો હશે તો જ એ માન્ય ગણવામાં આવશે, જેથી કરી દરેક લોકોએ ખાસ નોંધ લેવી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ અંતર્ગત ફેબ્રુઆરી મહિનાના અનાજનું વિતરણ કરી દેવામાં આવ્યું છે, શરૂ કરી દેવામાં આવ્યું છે। જેમાં મિત્રો હવે રેશન કાર્ડ ધારકો છે એ જે અનાજ વિતરણ અંતર્ગત ઘઉં, ચોખા, કઠોળ આપવામાં આવે છે એમાં હવે તુવેર દાળ અને ચણાની દાળનું પણ છે એ 50%નો જે જથ્થો સરકાર દ્વારા જે રેશનિંગની દુકાનદારોને આપવામાં આવ્યો હતો એમાં હવે વધારો કરવામાં આવ્યો છે। અત્યારે મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે રેશનિંગની દુકાનો ઉપર જે 50%નો જથ્થો આપવામાં આવ્યો હતો એનો વિરોધ કરવામાં આવ્યો છે। હવે એ જથ્થો વધારી અને 90% કરવામાં આવ્યો છે, જેથી કરી દરેક લોકોને છે એ રેશન કાર્ડ અંતર્ગત તુવેર દાળ અને જે ચણાનો જથ્થો સરકાર દ્વારા આપવામાં આવશે એ સરખો એવો લાભ છે એ પૂરેપૂરો લાભ પણ મળી જશે। તો આ અંગે પણ એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, ખુશ ખબર આવી ગઈ છે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો વિદ્યાર્થી વાલીઓ માટે 4 મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં 27 ફેબ્રુઆરી 2025થી ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તો એની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી તમે હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકો છો અને બોર્ડની પરીક્ષા બાબતે મૂંઝવણતા કોઈ પણ પ્રશ્નો હોય છે એનું સોલ્યુશન તમે હેલ્પલાઇન નંબર તમારી સ્ક્રીન ઉપર અત્યારે દર્શાવવામાં આવ્યો છે એ હેલ્પલાઇન નંબરના માધ્યમથી તમે તમારા કોઈ પણ પ્રશ્નો હશે એનું સોલ્યુશન મેળવી શકો છો। અને વધારે તમારે સોલ્યુશન જોતું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં પણ ખાસ કરીને પ્રશ્નો પૂછી શકો છો। તે પછી જોઈએ તો મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ છે જાહેર કરી દેવામાં આવ્યો છે। પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના પરીક્ષાનો કાર્યક્રમ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। ધોરણ 3થી 8ના જે પરીક્ષા છે એ 7 એપ્રિલથી શરૂ થશે અને 25 એપ્રિલ સુધીમાં છે એ પૂર્ણ થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ વીજ મીટર અંતર્ગત છે એ સૌથી મોટા સમાચાર આવ્યા છે। સરકારનો નિર્ણય છે કે હવે ઓછું વીજળી બિલ છે એ આવશે। મિત્રો હવે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવાના થશે અને એનો પણ ફાયદો મળશે। પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારાઓને એનર્જી ચાર્જના બિલમાં 2%ની રાહત મળશે અને બિલ 5,000 રૂપિયા જે આવતું હોય એમાં 100 રૂપિયાની રાહત આપવામાં આવશે। તો એ અંગે સૌથી મોટા સમાચાર પણ મળી રહ્યા છે। તે સાથે જ મિત્રો ગુજરાત સરકારની 4 જે સરકારી વીજ કંપનીઓ છે PGVCL, UGVCL, MGVCL અને DGVCL આ 4 જે સરકારી વીજ કંપનીઓ છે એમાં 1.30 કરોડથી પણ વધુ વીજ ગ્રાહકોનું છે એ જોડાણ કરેલું છે અને આ જે ગ્રાહકો છે એમને 11 વાગ્યાથી માંડી અને 3 વાગ્યા સુધીમાં વીજળીના થનાર જે વપરાશ છે એમાં યુનિટ દીઠ ફ્યુલ સરચાર્જ છે એમાં 45 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। એટલે કે એ ફ્યુલ સરચાર્જ છે એમાં 45% સુધી છે એ સહાયતા આપવામાં આવશે, સસ્તું વીજળી મળશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવાસ યોજનાના નવા નિયમો છે એ સામે આવ્યા છે। હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફેઝ 2.0 એટલે કે બીજો તબક્કો અત્યારે શરૂ છે અને નબળા ઉપરાંત મધ્યમ વર્ગના જે લોકો છે એમને પણ સમાવેશ આ યોજના અંતર્ગત કરી દેવામાં આવ્યો છે અને જે પણ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માગે છે એ દરેક લોકોને ખાસ જાણકારી આપવામાં આવશે કે જે પણ લોકોના વડીલોએ અથવા તો જેમના પરિવારમાં એક વખત આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હશે અને એમનું ફોર્મ પાસ થઈ ગયું છે તો એમનું બીજું ફોર્મ છે એ પાસ થશે નહીં, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી। જો તમારી પાસે આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય, પહેલેથી કોઈ તમારા પરિવારની અંદર સગા સંબંધીમાં કોઈ એક વ્યક્તિએ ફોર્મ ભરેલું હશે તો એમનું બીજું ફોર્મ છે હવે પાસ થશે નહીં। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ અને ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આજના તાજા ખેડૂત સમાચાર સામે આવ્યા છે।
જેની અંદર મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળી, કપાસ, તુવેર દાળની આવક છે એ મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી અને આ આવકની સામે ખેડૂતોને સારામાં સારો ભાવ પણ મળી રહ્યો છે અને એની સામે જ મિત્રો જે પણ લોકો આ આવકની અંદર છે એ જાણવા માંગતા હોય તો એને ખાસ કરીને જણાવીએ કે જો તમે જંસનીની હરાજી અંતર્ગત છે એ માહિતી મેળવી હોય તો માર્કેટિંગ યાર્ડમાં 3450 ક્વિન્ટલની જે લાલ ડુંગળીની આવક થઈ હતી એનો સારામાં સારો ભાવ 200 રૂપિયાથી 560 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો છે. પ્રતિ મણની વાત કરવામાં આવે તો ખેડૂતોને સારામાં સારા ભાવ પણ અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. એ સાથે જ મિત્રો જે લાલ ડુંગળી છે એમાં ભાવ જે વધારવાની છે એ અંગે સમાચાર મળ્યા હતા કે ભાવ વધશે, પરંતુ તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા પણ એવી કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. બજેટ અંતર્ગત પણ એવો નિર્ણય લેવામાં નથી આવ્યો કે ડુંગળીના ભાવમાં વધારો થશે કે પછી કપાસનો ભાવ જે અત્યારે 1400ની એવરેજ ઉપર સપાટીએ છે એમાં પણ વધારો થશે. એ અંગે કોઈ પણ એવા સમાચાર અત્યારે નથી મળ્યા, જેના દરેક લોકો ખાસ નોંધ લે, કારણ કે જે અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને અન્ય માર્કેટિંગ યાર્ડ ગુજરાત રાજ્યની અંદર બીજા માર્કેટિંગ યાર્ડમાં પણ જે ઘઉં, કપાસ, ચણા, તુવેર તેમજ આ જે ડુંગળી અને સફેદ સોનું ગણાતા એવા જે કપાસ છે એના ભાવમાં પણ કોઈ પણ પ્રકારનો વધારો નથી થયો. અને મિત્રો આજના સોના ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો સોના ચાંદીના ભાવની કિંમતમાં પણ છે એ હવે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતમાં અને ચાંદીની કિંમતમાં પણ હવે વધારો છે એ અટકી શકે છે અને હવે ઘટાડાના દોર છે એ શરૂ થયા છે. જેમ મિત્રો લગ્નની સિઝન નજીક આવશે એમ આ ઘટાડો છે એ આગળ વધી શકશે. તો મિત્રો આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે એ વિડીયો, સમાચાર અને માહિતી તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં ખેડૂત મિત્રો સુધી વિડીયો શેર કરી